અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે ચૈત્ર મહિનો છે અને ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય। આ દેવીઓના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં મા સતીમાના આપ સૌને આશીર્વાદ મળે અને એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું। ફરી પ્રતાપજી ને એમના પરિવાર માટે આપણે એટલી જ મા સતીને કરી અને માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ઘરના ભૂવા હોય તો નાળિયેર ઘરહામાં નાખે એમ તમે બધા જ્યાં દોડ જોવાનો અને આપણે ગામડામાં કહેવત છે કે મતદારોને આગેવાનોને પણ એમાં ઉમંગ ક્યારે આવે કે ઘડતું પૂરું કરવામાં મજા આવે, પણ હોય 100% ચાહે ભેગું જ ના થાય એવું હોય એટલે પછી કંટાળો આવે કે આમ ગમે એટલા મતીન તૂટી દે તો પરિણામ તો આવવાનું જ નથી। પછી ઓલા રોતા માળે ચડાવે ને તો બધા ગોળા ગામ બધા એક દારમાં ના જાય। હરબાર તમે પેલું કરો તો એમાં પરિણામ આવે નહીં। અને એના સૌથી વધારે આ બનાસકાંઠાની ચૂંટણીનો કોઈ મુદ્દો હોય તો એ છે કે આપણા અનેક સહકારી આગેવાનો હતા, ધારાસભ્યો હતા, મંત્રીઓ હતા, પણ આપણે કોઈ આવી હેરાનગતિ નથી। હમણાં તમે જોવા તો અઠવાડિયા પહેલા એક સણાવિયાનો મન લાગે પ્રધાનભાઈ કહેતા હતા ભાઈ હેમજીભાઈ એને મન લાગે 2 વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મન લાગે થયેલો હતો તમારા 2 ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો। પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું। એનો અર્થ તો આજ થયો ને, એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં સણાવ્યા જતો એ કોઈ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે। ત્યારે દબાવવા જયારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે અને હું તો એમ કહું છું કે આ બધા વતી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે। તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે। એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? ત્યારે મારે વિશેષ નથી કહેવું, હું કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતી નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આજે તમે જે ભરોસા હાથે મને ટેકો આપ્યો છે તન મન ને ધનથી, એ રાજકારણમાં 2-3 વસ્તુ એ મતદારો વિચારતા હોય છે ને આગેવાનો વિચારતા હોય છે કે ભાઈ આપણે જ્ઞાનીબેનને વોટ આપવું છે તો ભલે આપણે આપવું છે પણ એમનો ભૂતકાળ કેવો છે, એનો ઇતિહાસ કેવો છે, એ વર્તમાન સમયમાં જ્ઞાનીબેનનો વ્યવહાર, કોંગ્રેસ પાર્ટીનો વ્યવહાર એ લોકો જોડે કેવો છે અને ભવિષ્યમાં આપણે અમને નેતા બનાવીને મૂકશું, ચૂંટીને મૂકશું તો 5-25 જણા કોઈ અડધી રાતે કાળા ગમે એવા નાના મોટા કામ માટે થાય તો એ ખાલી હાથે પાછા નહીં આવે। આવા ભરોસા હાથે વોટ આપવાનું। પેલા ઉમેદવારોને બધા સામેના વોટ માગે અને એ ભાષણમાં કે આપણે દેશના વડાપ્રધાનને અનેક વખત નામ લઈને એમ કે આપણે મોદી સાહેબને વોટ આપો એટલા માટે એમના સન્માન કરે ને એ બધા એટલા વખાણ રાજપૂતાના પાળિયા ધડ ધીંગાણા માથા મસાણા કરે એ ખદડાઓને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજની આન બાન શાન ઉપર જયારે રૂપાલા એ કદરૂપો છે, નામથી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે, છતાં એક પણ
એ રંગમંચના કલાકાર આ ગુજરાતનો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો? એ રોજે રોજ રાજપૂતોના જાગીરદારોના વખાણ કરતા હતા ધનાબા. આ છેલ્લા 15-20 દિવસથી જ્યારે જાગીરદાર સમાજની તો 5 બેન દીકરી તો જોહર કરવા તૈયાર થઈને મંજૂરી માંગી, આ સુધી એમના પેટનું હરામિયાનું પેટનું પાણી હલતું નથી. કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણાં ખોટા કર્મો છે. એમને એમ છે કે આપણી ક્યાંક સીડીઓ બારે કલાકારોની આવી જાય, કલાકારોના ધંધા જ આવા છે એટલે નથી બોલતા. નહીં તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેજ ઉપર બોલતા હતા, ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા, તો તમારામાં જમી રહેવું જોઈએ. આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી, સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે. અને આજથી સુધી ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી. હું તો યુવાનોને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવે જે આ વખાણ કરતા જો કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો, કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો ને પછી આ પ્રજા વચ્ચે આવજો ને અમારા વખાણ કરીને ખોટા પૈસા લેવાના ધંધા કરજો. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારાથને કારણે મોગતા ના આવેલા જ. કોંગ્રેસ પાર્ટી વતી આપની પાસે ખોળા પાત્રો છે, ખોળાની આપ સૌ લાજ રાખશો. એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર. જય હિન્દ.